वडोदरा के अकोटा इलाके से ये खबर सामने आ रही है, जहां पर मौजूद अंबिका स्टोर पर आज आपूर्ति विभाग की ओर से छापेमारी की गई थी। दरअसल इस दुकान के व्यापारी के खिलाफ सोशल मीडिया के माध्यम से शिकायत की गई थी। सरकारी सस्ते राशन की दुकान में व्यापारी भरत प्रजापति टर्पेंटाइन का व्यापार कर रहा था। शिकायत मिलने के बाद पुरवठा विभाग ने कार्रवाई की। तकरीबन 72 से 73 लीटर टर्पेंटाइन का जत्था जब्त किया गया। मुद्दामाल को जब्त कर पुरवठा विभाग की ओर से आगे कार्रवाई शुरू की गई है। इस मामले में वडोदरा के पुरवठा विभाग के सप्लाई अफसर प्रियंक पटेल ने ज्यादा जानकारी दी है। એટલે આ જે છે હાલ અમે અકોટા પોલીસ લાઇન તેની સામે છે, ત્યાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન છે, એના સંચાલક છે ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ। એમની ત્યાં દુકાને અમારા ડીએસઓ સાહેબ ઉપર કોઈ મીડિયા અધિકારી કોઈનો ફોન આવેલો, એમના બાતમી આધારે એમને અહીંયા આવ્યા અને આવીને અમે જોયું તો એમની દુકાન આગળ ટર્પેન્ટાઇન જેવું પ્રવાહી છે। એમના કહેવા પ્રમાણે છે કે ટર્પેન્ટાઇન પ્રવાહી છે અને એ પ્રવાહીનો ઉપયોગ કંઈ કલર કામ માટે મજૂરો છે કે એ કરે છે અને એમના અમે છૂટક ભાવે લઈએ છીએ અને છૂટકમાં અમે એમને વેચાણ કરીએ છીએ। અને હાલ અમે અહીં જોતા એમને ત્યાં 35 લીટરના 2 કેલવા અને બીજું 2-5 લીટર ટોટલ 70-72 લીટર જેવું અમને ટર્પેન્ટાઇન જેવું પ્રવાહી મળેલું છે અને અમે હાલ આ દુકાનની તપાસણી કરી છે, દુકાનદારનો જવાબ લીધેલો છે અને અમે આ જે જથ્થો છે અમે સીઝર કરીએ છીએ અને સીઝર કરી અને અમે અમારો જે તપાસ રિપોર્ટ છે એ અમારા ડીએસઓ સાહેબને સબમિટ કરીશું અને એમના અમારા રિપોર્ટ આધારે અમારા ડીએસ સાહેબો પછી આગળની કાર્યવાહી કરશે। હવે એક તમામ કાર્યવાહી અમારા રિપોર્ટ આધારે સાહેબને સ્વતંત્ર અધિકાર ડીએસઓ સાહેબના છે, એટલે એમાં સાહેબને કઈ રીતનો નિર્ણય લેવો છે એ અમારા સાહેબ નક્કી કરી શકશે, કારણ કે એ હવે એમના અધિકાર એમના છે। કાયદાની જોગવાઈ આમ તો એમનો લાયસન્સ જે સરકારનું જે અનાજ છે એ વિતરણ કરવા માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન એમ એટલે સરકારથી દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે, ઘઉં ચોખા છે, ખાંડ છે, તુવેર દાળ, ચણા, એનું જે વિતરણ કરવા માટે એમનું લાયસન્સ આપવામાં આવે છે, એમને કમિશન ચૂકવવામાં આવે છે। એટલે સરકારશ્રી દ્વારા અને જિલ્લા પુરવઠા અધિકારી શાખા જે છે એમને ફક્ત એમના લાયસન્સ માટે જ આનું જ વિતરણ કરવા માટે પરમિશન આપવામાં આવેલી છે અને આ જે વેચાણ કરે છે હવે એના આધારે જે નિયમોમાં જે સાહેબને લાગશે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા આગળ વહીવટી શાખા અને અમારા જિલ્લા પુરવઠા અધિकारी साहब करसे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।